રાજ્યમાં વાયબ્રન્ટ સમિટ યોજાનાર છે ને ફિક્સ પેના મુદ્દે રાજ્ય સરકારના કર્મચારીઓ આક્રમક મોડમાં છે। ત્યારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને પાટીદાર નેતા વરુણ પટેલે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી અને સંબોધન કર્યું। અલ્પેશ ઠાકોરે ચીમકી આપી છે કે વાયબ્રન્ટ સમિટથી યુવાનોને 85% રોજગારી નહીં મળે તો વાયબ્રન્ટ થવા દેવામાં નહીં આવે। યુવાનો પાસે રોજગારી ન હોવાને કારણે તેઓ વ્યસન તરફ વળ્યા છે, માટે યુવાનોને રોજગારી આપવી જરૂરી છે। સાથે ફિક્સ પે પર નિવેદન આપતા જણાવ્યું છે કે ફિક્સ પગાર સરકારને નાબૂદ કરવો જ પડશે। તો પાટીદાર નેતા વરુણ પટેલે જણાવ્યું છે, જો રાજકીય પાર્ટીઓને રાજકારણ કરવું હશે તો અમારા હાથા બનવું પડશે। સરકાર ગમે તેવા પ્રયાસ કરશે પણ કોઈ પણ સમાજને રોકી શકશે નહીં। આ અંગે વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, જે પ્રમાણે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને વરુણ પટેલે આજે સંયુક્ત એક પત્રકાર પરિષદ સંબોધી હતી, ખાસ કરી ફિક્સ પેને લઈ અને વાયબ્રન્ટ સમિટને લઈને તેમનું શું કહેવું છે? જી ગીતા, અગાઉ પણ અલ્પેશ ઠાકોરે વાયબ્રન્ટનો વિરોધ કરવાનું જાહેરાત કરી હતી અને હવે જે ત્રણેય કહેવાય કે યુવા નેતા છે, દલિત સમાજના જિગ્નેશ છે, વરુણ પટેલ છે અને અલ્પેશ ઠાકોર ફરી એક બન્યા છે ને જે પ્રમાણે ગઈકાલે નીતિન પટેલે વર્ગ વિગ્રહની વાત કરી હતી, કેટલાક તત્વો વર્ગ વિગ્રહ ફેલાવે છે તેને લઈને તેમનો આક્રોશ વધુ ખુલીને સામે આવ્યો છે અને તેઓ સ્પષ્ટ શબ્દોમાં સરકારને ચેતવણી આપી છે કે તેમના સમાજની માંગ તો પૂરી કરવામાં આવે, ઉપરાંત જે 85% રોજગારી પૂરી પાડવામાં આવે ત્યારબાદ જ આ વાયબ્રન્ટનું આયોજન થવા દેવામાં આવશે। ગીતા જી ચોક્કસથી અર્પિત, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે ફિક્સ પે અને વાયબ્રન્ટ સમિટને લઈને આજે જે પ્રમાણે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને જે પ્રમાણે વરુણ પટેલે આજે સંયુક્ત રીતે સંબોધન કર્યું હતું અને ખાસ કરી તેમનું કહેવું છે કે વાયબ્રન્ટ સમિટમાં 80% જે યુવાનો છે તેમને રોજગારી મળે તો જ વાયબ્રન્ટ સમિટ યોજવા દેવામાં આવશે।